આ પેન લીધું છે, શું કરવાની મમ્મી? સફેદ તલ લીધા છે 1 વાટકો અને ધીમો ગેસ રાખવાનો છે અને 5 મિનિટ તલને શેકી લેવાના છે. હવે તલ શેકાઈ ગયા છે, આપણે એક થાળીમાં આપણે એને લઈ લઈશું. હવે ચીકીનો ગોળ લીધો છે 1 વાટકી અને ધીમા ગેસે ઓગાળી લેવાનો છે પાક આવે ને ત્યાં સુધી. તો હવે થોડોક મરૂન કલર આવી ગયો છે. હવે ધીમો ગેસ કરીને 2 ટીપા આપણે પાણીની વાટકીમાં નાખી જોવાના અને હાથ વડે આ રીતના ગોળ ઠરશે એટલે બટકી જશે. તો આ સ્ટેજ ઉપર આપણે માની લેવાનું કે ગોળનો પાક આવી ગયો છે. હવે ગેસ બંધ કરીને ફટાફટ આ શેકેલા તલ છે ઉમેરીશું અને સ્પીડથી આપણે ચમચો ચલાવતા રહીશું અને બરાબર મિક્સ કરી લેશું. અને મિક્સ થઈ જાય પછી ઘીવાળો હાથ કરવાનો છે અને પેનને છે આપણે ગેસ ઉપરથી ઉતારી લેવાનું છે અને ફટાફટ જ ગોળ ગરમ હોય, ગોળ અને તલનું મિશ્રણ ગરમ હોય ત્યાં આપણે આ રીતના લાડુ વાળી લેવાના અથવા તો તમે આની ચીકી પણ બનાવી શકો છો. તો તલ ગોળની લાડુડી તૈયાર છે. તિલ ગુડ ખાના આની ગોળ ગોળ બોલા. હા, ઉત્તરાયણ ઉપર સ્પેશિયલ બનાવો તલની લાડવી.